હું કમલેશ જોરા પ્રવર્ધન સીડ્સ વતી આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ અરવિંદભાઈની વાડીએ। રામ રામ અરવિંદભાઈ। રામ રામ રામ। અરવિંદભાઈ જરાક તમારો પરિચય આપો ને। હું રાસડિયા અરવિંદભાઈ ઈશ્વરભાઈ, ગામ લીમલી, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર। અરવિંદભાઈ, આપણે આ કઈ વેરાયટી તમે વાવેતર કર્યું છે? આ છે પ્રવર્ધન સીડનું ફોર્સનું વાવેતર ક્યારનું છે? વાવણીનું છે કે વાવણી એટલે 13 જૂન, 3 જૂનનું વાવેતર। બરાબર છે, 3 જૂન 2024 આપણે વાવેતર છે। હવે અરવિંદભાઈ, અત્યારે તમારા એરિયામાં કેટલો અંદાજે વરસાદ પડ્યો હોય છે? વરસાદ તો એકી સાથે થયો, પેલા હાવ થોડો થોડો થતો હતો અને સાતમ આઠમ ઉપર 8-9 ઇંચ જેવો પડ્યો છે। 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો। આજુબાજુમાં કપા કેવા થઈ ગયા? બગડી ગયા છે। તેમ છતાં તમારે અત્યારે આ કપાસમાં 70 જીંડવા છે, બરાબર ને? 70 જીંડવા છે, બરાબર છે। હવે આના કી પોઈન્ટ તમને હું જરાક વાત કરું અરવિંદભાઈ, જેટલું હું જાણું છું એટલું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરું। પેલું તો આ છે ઊભો અને મજબૂત છોડ, બરાબર। આપણા ફોર્સ વેરાયટીની ખાસિયત છે કે આ સીલો પેલા સીધા ઊભો થાય છે અને વરસાદ વધારે હોય, પવન હોય તો પણ બટકે નહીં। એ અમુક વેરાયટીમાં બટક રહે, બરાબર, બીજી વેરાયટીને નહીં, પણ આપણી વેરાયટીમાં નથી। બીજું, ચૂસિયા પ્રકારની જીવાતો સામે સહન છે। આમાં આપણે ચૂસિયો બહુ ઓછો આવે છે, બરાબર। અને ત્રીજો આનો પોઈન્ટ છે, આપણે છેલ્લે સુધી લીલો છોડ। કપાસ આખો તમારે દેખાય છે, છેઠ સુધી લીલો અત્યારે દેખાય છે, બરાબર છે। અને આ એના 3 પોઈન્ટ છે। હવે આ કપાસ છે, આનું રૂ ખાલી તમે એક વીણો તો ટેસી કાઢીને આવી ગયું, વીણાઈ ગયું। કેટલા પેસી છે ઘણું છે? પાણી પી દો, 7 થી 8 પેશી ને અત્યારે રૂ, બરાબર। હવે આમાં ઝીંડવા ગણો છે ને ક્યાં ક્યાં પેશીમાં આપણે આવે છે? 5 ગણો છે ને? 1 2 3 4 ને 5। અરે આ ઝીંડવું આપણે અહીંથી તોડ્યું છે, બરાબર। આ કેટલા પેશીનું છે? 4। હા, હવે આપણે ખેડૂત મિત્રોને એ કહી શકીએ કે આમાં 4 પેશી અને 5 પેશી આ બંને જાતના ઝીંડવામાં જોવા મળે છે। અને વીણવામાં તમને કેવું લાગે? આગળ તમે વીણું, તમને કેવું લાગ્યું? ઈઝી લાગ્યું ને? તો બીજા ખેડૂત મિત્રોને આપણે આ વેરાયટી ભલામણ કરી શકીએ, બરાબર, કે ફોર્સ વેરાયટી વવાય, બરાબર છે। હવે આ તમારે કેટલા વીઘાનું કપાસ છે? મારે બધું થઈને 4 એકર છે, કાકાનું 2 એકર ને 2 એકર મારું, 4 એકરમાં છે, બરાબર છે। તમારી પાસે ટોટલ કેટલી જમીન? ટોટલ મારી પાસે 65, મારા કાકા પાસે 65, બરાબર। અમારે હજુ ભેગું હાલે, બધું ભેગું હાલે। હવે આવતા વર્ષે શું વિચાર કરશો આમાં? આવતા વર્ષે જોઈશું, ઉતારો અને વજન આવે, વાયવા જેવું ખરું, વાવશું તો ખરા, બરાબર ને? આભાર।